તુલસીદાસજી મહારાજ કહે કે બસ મને એક રામ દર્શનની ઈચ્છા છે. હનુમાનજી મહારાજ કે ભાઈ તને લાગે કે કળિયુગમાં રામનું પ્રત્યક્ષ દર્શન થાય? ત્યારે તુલસીદાસજી મહારાજ કે અત્યારે કયો યુગ હાલે? તો કે કળિયુગ. જો કળિયુગમાં હનુમાનના પ્રત્યક્ષ દર્શન સંભવ છે તો રામના પણ પ્રત્યક્ષ દર્શન સંભવ છે, પણ તમે કૃપા કરો તો. હનુમાનજી મહારાજ રાજી થઈ ગયા હો તુલસીદાસજી મહારાજ ઉપર, અને તુલસીદાસજી મહારાજને કહ્યું કે તમે અહીંયા કને ભોલેનાથની સેવા કરી, ભોલેનાથની પ્રસન્નતા થઈ, માટે ચિત્રકૂટ જાઓ, ત્યાં તમને ભગવાન રામનું દર્શન થશે. તુલસીદાસજી મહારાજ ચિત્રકૂટ આવ્યા છે અને સેવાનો પ્રારંભ કર્યો છે. કોની સેવા ખબર? સંતોની અને ભક્તોની. ચિત્રકૂટમાં જે કોઈ તીર્થવાસી આવે છે એ બધાની સેવા કરે છે, અને ગંગાજીના તટ ઉપર કામદગીરી પર્વત એને પ્રદક્ષિણા કરે છે. એક દિવસ ભગવાન રામ અને લક્ષ્મણ રાજકુમારના વેશમાં ઘોડા ઉપર બેસીને ત્યાં કને આવ્યા છે, પણ તુલસીદાસજી મહારાજ એમને ઓળખી ન શક્યા, સમજી ન શક્યા. એ જ્યારે પાછા ગયા ત્યારે હનુમાનજી મહારાજે પૂછ્યું તુલસીદાસજીને કે તુલસીદાસ, રામ પ્રભુના દર્શન થયા? તો કે ના. ત્યારે ભેદ બતાવ્યો કે ઓ જો ઘોડા ઉપર જાય રે ને બે રાજકુમાર, એ જ આપણા રામ અને લક્ષ્મણ છે. અને ત્યારે તુલસીદાસજીને થયું અરે રે ભગવાન આવ્યા પણ હું ઓળખી ન શક્યો. મનમાં ખૂબ દુઃખ થયું, અને પછી હનુમાનજી મહારાજે સાંત્વના આપી. ધીરે ધીરે સમય પર સમય પસાર થતા વિક્રમ સંવંત 1607ની સાલમાં મૌની અમાસના દિવસે એ ચિત્રકૂટમાં મોટો મેળો ભરાયો, અને એ સમયે ભગવાન ત્યાં કને દર્શન આપવા માટે આવે છે. પણ ભગવાન પોતે અસલ રૂપમાં દર્શન કેમ નથી આપતા? કારણ ભગવાન એ બતાવવા ઈચ્છે છે કે ભાઈ હું તો હર હંમેશા તારી સાથે જ છું. કયા રૂપમાં તારી પાસે આવી જઈશ તને ખબર નહીં પડે. તારે મને ઓળખવો પડશે, તારે મને ઓળખવો પડશે. એટલા માટે ભગવાન અલગ અલગ રૂપે દર્શન આપે છે. અને સરસ મજાનો મેળો જામ્યો છે, ભગવાન ત્યાં કને આવ્યા છે. અને તુલસીદાસજી મહારાજના મનમાં ભાવ કે ભાઈ ગમે એના રૂપમાં ભગવાન આવી જાય, હવે મારે હાથમાંથી ભગવાનને જવા દેવા નથી. એટલે બધાની વિશે ભગવાનની ભાવના રાખે છે કે ગમે એ રૂપમાં મને ભગવાન નારાયણ મળી જશે. तुलसिया संसार में सबसे मिलियो जाए, तुलसिया संसार में सबसो मिलिए जाए, न जाने किस रूप में, न जाने किस रूप में नारायण मिल जाए, नारायण मिल जाए. તુલસીદાસજી મહારાજ કહે છે કે ભાઈ આ લોકની અંદર ભગવાન ગમે એ રૂપે મને અને તમને મળી શકે છે, માટે બધાને પ્રેમથી મળો, ભાવથી મળો. કારણ કે હરેકના અંતરાત્મા રૂપે તો કોણ રહેલા છે? આપણો રામ રહેલો છે. માટે ક્યારે કોઈની સાથે ઈર્ષા, અદેખાઈ, રાગ, દ્વેષ આવું ન કરવું. હંમેશા બધાની સાથે પ્રેમથી હળી મળી ભાઈચારાની ભાવનાથી આપણે રહેશો ને તો ભગવાનની બહુ મોટી આપણા ઉપર કૃપા થશે. અને એવા સમયની અંદર જ ભગવાન રામ અને લક્ષ્મણ ત્યાં કને આવે છે, અને ચિત્રકૂટના ઘાટ ઉપર મેળો જામ્યો છે. હજારોની સંખ્યામાં સંતો અને હરિભક્તો આવ્યા છે. તુલસીદાસજી મહારાજ બધાને ચંદન ઘસી અને ચંદન લગાવવાની સેવા કરે. આજે જો चित्रकूट के घाट पर भई संतन की भीड़, चित्रकूट के घाट पर भई संतन की भीड़, हो तुलसीदास चंदन घिसे, तुलसीदास चंदन घिसे और तिलक करे रघुवीर, तिलक करे रघुवीर, तिलक करे रघुवीर, तिलक करे रघुवीर.
વિશાળ મેળો જામ્યો છે, હજારો સંતો છે, એની વચ્ચે ભગવાન રામ અને લક્ષ્મણ રાજકુમારના વેશમાં આવી રહ્યા છે. અને હનુમાનજી મહારાજને વિચાર થયો કે રખેને ફરીથી તુલસીદાસજી મહારાજ અને ઓળખી ન શકે, એટલે પોપટના રૂપમાં આવી અને હનુમાનજી મહારાજે કહ્યું કે હે તુલસીદાસ, આ બંને રાજકુમાર એ રામ અને લક્ષ્મણ છે. અને ભગવાન જ્યારે સન્મુખ આવીને ઊભા, મારી સામે મારો રામ આવ્યો, ભાવ વિભોર બની ગયા અને પોતે તો પોતાના શરીરનું ભાન ભૂલી ગયા. હો, હકીકતમાં બધાને ચંદન અર્ચા કરતા હતા, પણ ભાન ભૂલી ગયા, ચંદન જ ઘસતા રહી ગયા. ને એ વખતે સ્વયં ભગવાન રામે પોતે પોતાની આંગળી વડે પોતાના કપાળમાં તિલક કર્યું અને તુલસીદાસજીના કપાળમાં પણ ચંદનની પ્રસાદીની અર્ચા કરી. જેવું આજે આપણે અહીંયા કને આજે આ સંતોએ આખી સભામાં આવીને બધાને તિલક કરાવ્યો, ખબર હે ને? હા, સંતોએ તમારી પૂજા કરી. વિચાર કરો લ્યો, કારણ કે આ હિન્દુની સભા છે. કિની સભા છે? હિન્દુની સભા. એ સભામાં કોરા કપાળ ચાલે નહીં, તિલક હોવું જોઈએ આપણા કપાળમાં. સરસ રીતે તિલક કરાવ્યો અને પછી ભગવાને આજ્ઞા કરી કે તમે મારા ચરિત્રનું ગાન કરો. તુલસીદાસજી કહ્યું, પ્રભુ તમારા ચરિત્ર તો અપાર છે, હું પાર કેમ પામું? હનુમાનજી મહારાજે કીધું કે ભાઈ, તું રામનો, હું એ રામનો, હું તને મદદ કરીશ. આ મિત્રતા કહેવાય, આ ભાઈચારો કહેવાય. આજે તુલસીદાસજી મહારાજને મનમાં થોડીક મૂંઝવણ થઈ કે હું રામચરિત્રનું આલેખન કરીશ, પણ રામચરિત્ર તો અગાધ છે, હું પાર કેમ પામીશ? હનુમાનજી મહારાજે કીધું, ચિંતા ન કરો, આઈ એમ વિથ યુ, તમારી સાથે છું, તમે ચાલુ કરો. એમ સૌનો સાથ મળે ત્યારે કાર્ય અવશ્ય સાથે સારું થાય છે.